ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે શબ્દ વાંચો અને લખો। અહીંયા શબ્દો આપેલા છે, આપણે ઘણા શબ્દો જોઈ ગયા પણ છીએ, બરાબર। તો અહીંયા જુઓ, અહીંયા શું કહું છે? પઢો, શીખો ઓર લીખો। અહીંયા જુઓ શબ્દ આપેલા છે એટલે એવું કહે છે કે વાંચો, શીખો અને લખો। તો અહીંયા શબ્દ આપેલા છે, કયા કયા શબ્દ આપેલા છે? તો કૃપા, પૃથા, વૃથા, ધૃણા, દ્રશ્ય, તૂર્ણ, અમૃત અને નૂપ, બરાબર। આપણે શું કરીએ છીએ? આ પુનરાવર્તન કરીએ છીએ, બરાબર। શું કરીએ છીએ? પુનરાવર્તન। તો અહીંયા જુઓ કૃપા, તો એ ટપકાવાળો આપેલો છે, એને શું કરીશું? આપણે જોડી દઈશું એટલે કૃપા, બરાબર થઈ ગયું। હવે અહીંયા આપણે લખીશું કે કૃપા, થયું। હવે અહીંયા આપે છે પૃથા, શું આપેલું છે? પૃથા। તો અહીંયા આપણે ટપકા જોઈન કરીશું કે પૃથા, થઈ ગયું। હવે નીચે એને શબ્દમાં લખવાનું છે, બરાબર। તો અહીંયા લખીએ કે પૃથા। અહીંયા શું લખ્યું છે? વૃથા। શું લખેલ છે? વૃથા। તો અહીંયા આપણે ટપકા જોઈન કરીએ કે વૃથા, થયું। અહીંયા લખીએ આપણે વૃથા, લખ્યું। હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? ધૂર્ણા। શું આપેલું છે? ધ્રુના। તો અહીંયા ટપકા જોઈન કરીને કરીએ ધ્રુણા, બરાબર। હવે અહીંયા લખી દઈએ આપણે કે ધ્રુણા, લખ્યું। અહીંયા શું આપ્યું છે? દ્રશ્ય। શું આપેલું છે? દ્રશ્ય। તો અહીંયા દ્રશ્ય, થઈ ગયું, દ્રશ્ય થઈ ગયું। હવે અહીંયા આપણે લખવાનું છે કે દ્રશ્ય, લખ્યો શબ્દ। બાજુમાં કયો શબ્દ આપેલો છે? બીજો કયો આપેલો છે? તૂર્ણ। કયો આપેલો છે? તૂર્ણ। તો અહીંયા આપણે ટપકા જોઈન કરી દઈએ કે તૂર્ણ, થયું। અહીંયા કરીએ કે તૂર્ણ, હવે જુઓ અહીંયા બાજુમાં કયો શબ્દ લખેલો છે? અમૃત। કયો લખેલો છે? અમૃત। તો અહીંયા ટપકા આપણે જોઈન કરીએ કે અમૃત, થયું અમૃત। એવી રીતે અહીંયા નીચે પણ આપણે લખવાનું છે કે અમૃત, અમૃત, બરાબર। તો હવે જુઓ શું કહ્યું છે અહીંયા? તો અહીંયા કેટલા લખ્યા છે આપણે? અહીંયા શું લખ્યું છે? તૂર્ણ। શું લખ્યું છે? નૂપ। અહીંયા તૂર્ણ હતું, અહીંયા નૂપ છે। તો અહીંયા ટપકા જોઈન કરીને આપણે શું લખવાનું? નૂપ, અહીંયા લખી દેવાનું કે નૂપ, લખ્યું। કયા કયા શબ્દ લખ્યા આપણે? કૃપા, પૃથા, કૃપા, પૃથા, પછી શું લખ્યું? વૃથા, પછી શું લખ્યું? ધ્રુણા, દ્રશ્ય,
તૂર્ણ, અમૃત, નૃપ, દ્રશ્ય, તૂર્ણ, અમૃત અને નૃપ. અહીંયા આપ્યું હતું તૂર્ણ, દ્રશ્ય, તૂર્ણ, અમૃત અને નૃપ. બરાબર. આ શું કરે આપણે શબ્દ લખ્યા. હવે અહીંયા જુઓ, અહીંયા શું કહ્યું છે કે રૂ સે શુरू હોने वाले शब्द को ખાનામાં શું કરવાનું છે? સાચા નિશાની કરો. રૂથી શરૂ થનારા શબ્દના ખાનામાં સાચા નિશાની કરો. તો અહીંયા જોવાનું આપણે, અહીંયા રૂ આપેલો છે, તો ત્યાં શું કરીશું આપણે કે ઇમલી આપેલું છે. પહેલો જો ઇમલી શબ્દ આપેલો છે, પહેલો કયો આપેલો છે? ઇમલી. તો ત્યાં આગળ આપણે સાચા નિશાની કરીશું તો ના, સાચા નિશાની કરવાની નથી. તો કેમ? કારણ કે તે ઈથી શરૂ થતો શબ્દ છે. શેનાથી? ઈથી શરૂ થતો શબ્દ છે. આપણે રૂથી શરૂ થનારા શબ્દના ખાનામાં જ આપણે સાચા નિશાની કરવાની છે. બરાબર. હવે અહીંયા જો, અહીંયા ઉદાહરણમાં આપ્યું હતું રૂસી, તો અહીંયા રૂથી શરૂ થનારા શબ્દ પર આપણે ખાનામાં સાચા નિશાની કરી. બરાબર. હવે જુઓ, હવે કયો શબ્દ આપેલો છે? અહીંયા આપે છે અનાર. કયો શબ્દ આપેલો છે? અનાર. અનાર. તો ત્યાં આગળ ખાનામાં આપણે સાચા નિશાની કરીશું તો ના, ત્યાં આગળ આપણે ખાનામાં સાચા નિશાની કરીશું નહીં, કારણ કે એ અથી શરૂ થનારા શબ્દ છે. અથી શરૂ થતો શબ્દ છે. બરાબર. એટલે ત્યાં આગળ આપણે ખાનામાં સાચા નિશાની કરીશું નહીં. અહીંયા આપે છે, અહીંયા જુઓ, ઝરના. ઝરના. તો અહીંયા ઝરના લખેલું છે, તો ત્યાં આગળ ખાનામાં આપણે સાચા નિશાની કરીશું તો ના, ત્યાં આગળ આપણે સાચા નિશાની કરીશું નહીં, કારણ કે એ જથી શરૂ થનારો શબ્દ છે. શેનાથી? જથી શરૂ થનારો શબ્દ છે. અહીં આપે છે ઋષભ. શું આપેલું છે? ઋષભ. તો ત્યાં આગળ આપણે ત્યાં ખાનામાં આપણે સાચા નિશાની કરીશું તો ત્યાં આગળ સાચા નિશાની કરીશું આપણે. હા, ત્યાં આગળ આપણે સાચા નિશાની કરીશું, કારણ કે એ શેનાથી શરૂ થતો શબ્દ છે? રૂથી. શેનાથી? રૂથી શરૂ થતો શબ્દ છે, માટે ત્યાં આગળ આપણે ખાનામાં સાચા નિશાની કરીશું. બરાબર. તો અહીંયા સાચા નિશાની આપણે કરવાની કરી. હવે અહીંયા આપે છે રૂઝુ. શું આપેલું છે? રૂઝુ. તો ત્યાં આગળ આપણે સાચા નિશાની કરીશું સાચા નિશાની ત્યાં આગળ કરીશું તો હા, ત્યાં આગળ સાચા નિશાની આપણે કરીશું, કારણ કે એ રૂથી શરૂ થતો શબ્દ છે. શેનાથી શરૂ થતો શબ્દ છે? રૂથી. બરાબર. એટલે ત્યાં આગળ આપણે ખાનામાં આપણે સાચા નિશાની કરીશું. કરી સાચા નિશાની. અહીંયા શું કરવાનું હતું કે રૂથી શરૂ થનારા શબ્દને ખાનામાં સાચાની નિશાની કરો. તો અહીંયા ઇમલી હતી, તો ત્યાં આગળ ખાનામાં સાચા નિશાની કરી નહીં, કારણ કે એ ઈથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે. અહીંયા ઋષિ, તો અહીંયા આગળ સાચા નિશાની બતાવી છે, કારણ કે એ રૂથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે ત્યાં આગળ ખાનામાં સાચા નિશાની બતાવી છે. અહીં આપે છે અનાર, તો અહીંયા આગળ ખાનામાં આપણે સાચા નિશાની કરી નથી. કેમ કે એ અથી શરૂ થતો શબ્દ છે. બરાબર. હવે અહીં આપે છે ઝરના, તો અહીંયા આપણે સાચા નિશાની કરી નથી, કારણ કે એ જથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે અહીં આપણે સાચા નિશાની કરી નથી. બરાબર. હવે જો ઋષભ, તો એ ઘડી આપણે ખાનામાં સાચા નિશાની કરી છે. કેમ કે એ રૂથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે ત્યાં ખાનામાં આપણે સાચા નિશાની કરી
છે. અહીં આપે છે રૂઝુ. શું આપે છે? રૂઝુ. તો ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરી. તો હા, ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરી છે, કારણ કે એ શેનાથી શરૂ થતો શબ્દ છે? તો એ રૂથી શરૂ થતો શબ્દ છે. શેનાથી શરૂ થતો શબ્દ છે? રૂથી. એટલા માટે ત્યાં આગળ આપણે ખાનામાં સાચાની નિશાની કરી છે. તો અહીંયા જો કયો કયો શબ્દ આપ્યો છે? તો ઋષિ, ઋષભ, ઋજુ. બરાબર, આ 3 શબ્દ કેવા છે? રૂથી શરૂ થતો શબ્દ છે. શેનાથી? રૂથી શરૂ થતો શબ્દ છે. બરાબર, એટલા માટે આપણે ત્યાં આગળ સાચાની નિશાની કરી. હવે અહીંયા જુઓ, અહીંયા બાજુમાં શું આપેલું છે કે રૂ. રૂ કો તીનની દિશામાં વાંચીને શું કહ્યું છે? તીનની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તો અહીંયા જુઓ કે રૂ આપેલો છે અહીંયા. તો અહીંયા શું કરવાનું છે? આપણે શબ્દ બનાવવાના છે. કેવી રીતે બનાવવાના છે? તો જુઓ, આપણે જોઈએ કે પહેલું જુઓ, અહીંયા આપે છે રૂ, અહીંયા સી આપેલો છે. તો સી ની આગળ શું લગાવ્યો છે? રૂ. શું લગાવ્યો છે? રૂ. તો રૂ શી. અહીંયા થયો રૂ સી. બરાબર, તો અહીંયા લખ્યું છે ઋષિ. રૂને તીનની દિશામાં સી આપ્યો તો. બરાબર, તો રૂ સી. તો અહીંયા શબ્દ બનાવીને લખ્યો રૂ સી. બરાબર, હવે અહીંયા જુઓ, તું આપ્યો છે. શું આપ્યો છે? તું. તો અહીંયા આપે છે રૂ. શું આપે છે? રૂ. તો અહીંયા રૂની તુંની આગળ આપણે રૂ લગાવીએ તો રૂ તું. રૂની પાછળ તું લગાવીએ તો રૂ તું. તો અહીંયા આપણે લખી દઈએ ખાનામાં કે રૂ તું. લખ્યો ઋતુ. બરાબર, હવે અહીંયા જુઓ, અહીંયા લખ્યો છે જુ. તીનની દિશામાં શું લખેલું છે? જુ. તો રૂને તીનની દિશામાં જુ લખ્યો છે. બરાબર, તો આપણે ત્યાં આગળ શું કરવાનું છે કે ત્યાં આગળ આપણે શબ્દ બનાવવાનો કે રૂ ઝુ. રૂ ઝુ. બરાબર, તો અહીંયા આપણે લખીએ કે રૂ શું. લખ્યો. બરાબર, અહીંયા આપણે લખ્યો રૂ ઝુ. અહીંયા આપ્યું છે રૂ. અહીંયા આપે છે અણ. શું આપેલો છે? અણ. તો ત્યાં આગળ આપણે શું કરીશું? ત્યાં આગળ શું લગાવીશું? રૂ. શું લગાવીશું? રૂ. તો રૂ અણ. રૂ અણ. બરાબર, તો ત્યાં આગળ લખીએ આપણે રૂ અણ. શું લખીએ? રૂ અણ. અહીંયા લખીએ કે રૂ અણ. ઋણ. બરાબર, હવે જુઓ, નીચે કયો શબ્દ આપેલો છે? ઋષભ. કયો આપેલો છે? ઋષભ. તો આપણે ત્યાં આગળ લખીએ કે ઋષભ. શું લખીશું? ઋષભ. તો આપણે લખીએ ત્યાં આગળ ઋષભ. બરાબર, ઋષભ. ઋષભ. પછી જુઓ શું લખ્યું છે? છેલ્લો ચા લખ્યું છે. શું લખ્યું છે? ચા. તો આપણે ચા રૂની આગળ શું લગાવવાનો? ચા. શું લગાવવાનો? ચા. તો રૂ ચા. શું થશે? રૂ ચા. બરાબર, તો અહીંયા લખીએ આપણે કે રૂ ચા. બરાબર, અહીંયા શું કર્યું આપણે? રૂને તીનની દિશામાં શબ્દ વાંચીને આપણે શબ્દ બનાવ્યા અને અહીંયા લખ્યા. તો અહીંયા જુઓ,
તો અહીંયા જુઓ શું કર્યું કે આપણે શબ્દ પહેલા લખ્યા, પછી રૂથી શરૂ થનારા શબ્દને ખાનામાં સાચી નિશાની કરી અને રૂને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવ્યા. બરાબર. હવે આગળનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.